શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં હશો ને? તો હું એક નાની એવી વાત કરવા માંગુ છું માયાભાઈ આહિરની. હું એવા બધા કલાકારોની આ બધા યુટ્યુબમાં ને એમાં ઇન્સ્ટાગ્રામમાં ને એમાં વિડીયો જોતી હોય તો મેં એક વિડીયો એવો જોયો છે કે જ્યાં મેં પહેલી વખત જોયો છે, શાયદ તમે નહીં જોયો હોય. તો એ થ્રુ તમને વાત કરવા માગું છું. એ થ્રુ એટલે કે એમની જે વાત છે મારી થ્રુ કહેવા માગું છું. એક ભાઈ ગાંડા હતા. તો એ ગાંડા ભાઈ હતા ને તો એ આજુબાજુ બધે એટલે એની મેમરી ગાંડા હોય અને પોતાની જે છે ને મેમરી એ ગુમાવી ચૂક્યા હતા, યાદદાસ્ત. એટલે કે 4-5 વ્યક્તિએ પકડ્યા છે, ગાંડા વધારે કાઢતો હતો. એટલે એ ભાઈએ કીધું કે એટલે ભાઈ કે તું ક્યાંથી આવ્યો છો? તો એ ભાઈ કે મને નથી ખબર. તો બીજો કે ભાઈ તારું નામ શું છે? તો કે નથી ખબર. તારા પપ્પાનું નામ શું છે? તો કે નથી ખબર. કે તારા ગામનું નામ શું છે? તો કે નથી ખબર. તારી મમ્મીનું નામ શું છે? નથી ખબર. એટલે તારા છોકરા છે? તો કે નથી ખબર. એની ઉંમર થોડીક હતી એટલે કે તારા છોકરાય છે? તો કે નથી ખબર. કે તારી બેનનું નામ તને ખબર છે? નથી ખબર. તારા ભાઈનું નામ ખબર છે? નથી ખબર. એટલે તારા સાસરું તને ખબર છે? નથી ખબર. તારા સસરાનું નામ ખબર છે? તો કે નથી ખબર. તો કે તારા પત્નીનું નામ ખબર છે? તો કે ચંપા. ચંપા કીધું એણે. તમને દાંત આવ્યા હશે ને કે ચંપા નામ, એની પત્નીનું નામ એને યાદ છે. એટલે કેટલો અંદરથી તમને એમ થયું હશે કે બધાનું નામ નથી યાદ, એને એની વાઈફનું નામ યાદ છે. હસવાની વાત નથી. તમે એ વિચાર્યું કે એ કંટાળેલો હશે કે એ એટલે ગાંડો થઈ ગયેલો હશે વ્યક્તિ કે બધાનું નામ નથી ખબર, એના પત્નીનું નામ એને યાદ છે. તો એના સિક્કાના 2 પહેલું હોય છે. શાયદ આપણે ભૂલી ગયા છે. એના પ્રેમ માટે એ ચંપા એને નામ યાદ છે. હસવાની વાત નથી. પ્રેમનું પહેલું યાદ છે. પ્રેમ, એની લાગણીઓ, એની માટે એનું નામ યાદ છે. કહેવાનો અર્થ એ છે, માણસ છે ને, કોઈ પણ માણસ હોય નેગેટિવ વિશે વિચારી લે છે. માણસ એ વસ્તુને પોઝિટિવ નથી લેતું. 100માંથી 1 વ્યક્તિ જેવા હોય કે પોઝિટિવ લે, વિચારે. આપણા હૃદયમાં આપણે પ્રેમ કરતા હોય ને તો કુદરત પણ એનું નામ ભૂસાવા નથી દેતું. પ્રેમની વાત છે. જેને સમજાય ને એને વંદન.